ગુણકારી કંટોલા. આજ આપણે બનાવશું ભરેલા કંટોલાનું શાક. વેલકમ ટુ બાબા રસોઈ. પક્કલ કંટોલું. ગુણકારી કંટોલા. હવે આપણે આનું કટિંગ કરી નાખશું એટલે અંદર મસાલો ભરાઈ જાય. શીંગ, સવાણું, ફાફડી ગાંઠિયા. હવે આ બધો મસાલો આપણે ખાંડી નાખશું આમાં, એટલે ગ્રેવી તૈયાર થઈ જાય. સવાણું, સેવડો, ફાફડી ગાંઠિયા અને સિંગ આપણે ત્રણેય વસ્તુ મિક્સ કરી દઈશું એટલે મસાલો તૈયાર થઈ જાય. સવાણું, ફાફડી, શીંગ, મીઠું, હળદર, મરચું, ધાણા જીરું, લીંબુ, તેલ. હવે આપણે આને મિક્સ કરી નાખશું. મસાલો મિક્સ થઈ ગયો છે. હવે આપણે કંટોલામાં ભરી લેશું. કંટોલા ભરાઈ ગયા છે. હવે આપણે આને બાફવા મૂકી દઈશું. ટમેટા અને મરચા. હવે આપણે એની ગ્રેવી કરી નાખશું. કટિંગ કરેલા મરચા, કટિંગ કરેલી ડુંગળી, હવે કંટોલા બફાઈ ગયા છે. ઉતારી લેવી. તેલ, હિંગ, ડુંગળી, લીલા મરચા, મીઠું, ટમેટા, મસાલો, લાલ મરચું, હવે બફાઈ ગયેલા કંટોલા આપણે ગ્રેવીમાં નાખી દઈશું. પાણી,
ભાયા સુગંધ કેસો આ રહ્યો સુગંધ તો ભાઈ એસો આ રહે ના એક વાર ગુણકારી કંટોલાનું શાક ખાઓ ભાયા અજે ખાધું જ થી સુગંધ તો બઢિયો આ રહા હે હા ભરેલા કંટોલા ઈ દેશી ગામડાના. હવે શાક બની ગયું છે તો હવે આપણે ઉતારી લઈશું. હા એક નંબર ભાયા ભયા ભરેલા કંટોલાનું શાક બન્યો છે ભાઈ એક નંબર. આમ જો એક વાર ખાલી આવો તમને એમ થતું હોય છે કે અમે આવો કે પણ બોલાવતા નથી. તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, એક સારી એવી કોમેન્ટ કરી દો. અને લાઈક કરી દો. અને જો અમારા લકી સબસ્ક્રાઇબર છે એને બોલાવવાના જ છે. લકી સબસ્ક્રાઇબર તેમ કહેશો કેમ થવું, તો એ છે અમારી ચેનલને વિડીયો જોઈને લાઈક કરવી. બીજા નંબરમાં કોમેન્ટ હોવી જરૂરી છે, બરાબર? તો એમને જેમને કોમેન્ટ છે બધા વિડીયોમાં તો એમને બોલાવવામાં આવશે અને સ્વાદનો આનંદ લેવડાવવામાં આવશે. બાબા રસોઈ, વેલકમ ટુ બાબા રસોઈ. ભરેલા કંટોલા સુપર.